હાલો મિત્રો, તો હમણાં તમને એને એક વિડીયો મૂકું મસ્ત ગોપાલભાઈનો. હા હમ થોડોક પવન આવે ને, સાંજ વેરા થાય ને પવન વધારે આવે એટલે થોડુંક અવાજ કપાય. પણ કંઈક આપણે એને મિત્ર એમ કહે કે તમારે એને મોલા બહાર બોલે, બીજું બધું ઠીક બરોબર. એટલે જો મોલાય તમને દેખાડું છે નથી જો એક છે જો આમ કેટલા સરસ છે કે નહીં. એટલે મોરલા હે ને આપણે ઘણા હે, એટલે વાડીએ મોરલા બોલે ને મજા કરવાની, જીવવાનું મોજ છે ને બાકી બધું ઠીક બરોબર ને. તો ગોપાલભાઈની કોડે હો બરોબર. 40 વર્ષ પહેલાં જે હાલતું ને એ સાધન હવે કાઢ્યું ગોપાલભાઈની ને. આવું સાધન હોય ને તો જ મજા આવે જિંદગી જીવવાની, બાકી બધું ઠીક બરોબર. આ જોયું ને તેજુની બધી હળિયા પાટી થઈ જાય કે નથી થઈ જાય. આ સાધન વીયું ગયું એટલે સાધન કયું હાંડિયા ગાડી બરાબર એ વહી ગયું ને તેજુની હે ને માણસોની જિંદગી આમ ઝડપી થઈ જાય કાયો કા. જટ આમ જઈને લઈ લો, જટ આમ જઈને લઈ લો, આમ ભેગું કરો, આમ ભેગું કરો, કાંઈ ભેગું થતું નથી ને એમને વ્યા જાય ઉપર કે નહીં. એમને જિંદગી પૂરી થઈ જાય કે નહીં. એટલે હાંડિયાની ડીઝલ ન જડતું ને એના હિસાબે હાંડિયો હે ને આવેદન પત્ર દેવા બરાબર. એટલે જ્યાં બધા આમ આદમી પાર્ટીને ઘણા બીજા છે ખેડૂત મિત્ર ને બધા, પણ બધા કામ આપણને ગમ્યું. શું તમારું કેવું? કામ રેડી કે નહીં? તમને ગમ્યું કે નહીં? મને જ ગમ્યું એટલે તમને વિડીયો મૂકું બરાબર. એમ પહેલાં જો હાંડિયા ગાડી આપણે જૂનવાણી, તમને જૂનવાણી યાદ આવી જાય. એટલે મારી ઉંમરના છે 40 વર્ષના, એને તો યાદ આવી જ જાય. બાકી ઓછી ઉંમરના છે ને એને ન યાદ આવે. આમ જોઈ આવે તો હાંડિયાની જોયું જ હોય, પણ આવું બધું પહેલાં હતું એવું યાદ ન હોય. તેમ હા જો ફોટા લઈ લો તો ખાલી 2-4. આમ જ હોવું જોઈએ. સાધન બધા કાઢી નાખવાના, આ સાધન એક જ રાખવાનું. મજા આવી ગયો ભાઈ. જોયું ને, મજા આવી કે નહીં? એટલે આવેદન પત્ર દેવા છે ને એ તમને વિડીયો પૂરું માયા બધો ભાગ દેખાડો નથી એવું નહીં, પણ હે ને મજા આવી બરાબર. વિડીયો હે ને બધા મૂકી હરવા હરવા, પણ મજા આવી જાય શું. અને આ આપણને વાહન હે ને બહુ ગમે. પહેલાં ગમતું ને અત્યારે ગમે. હું પહેલાં એમ નાનો હતો ને ત્યારે આને ઘોડે ધડ્યા જતો હોય ને ધડીને ઠેકડા મારીને એવા બેસી જાય બરાબર. એટલે મજા આવતી. અત્યારે 5 લાખની ગાડી હોય ને 50 લાખની ગાડી હોય ને એ ઠેકડા મારીને બેસવા જાય. હાલો એ કહો ના હે ને છોકરા ઠેકડા મારીને બેસી જાય. આવી હોય ને તો મજા આવે, બાકી બધું ઠીક. એક આ વસ્તુ અને હે ને એક આ બળદ વી ગયા હે ને ખેતીવાડી ઉપર, એ 2 પાછું આવવું જોઈએ બરાબર. એટલે
આ મોદીજી હે ને પાછું લાવે છે. આપણને થોડું ખોટું લાગે પણ આ મોદીજી લાવે એમ સમજી જાય કે ડીઝલ આપણે બંધ કરાય નહીં અને આ ધંધો હતો નહીં આપણે પાછો લઈ કે નહીં. આવું હોય ને તો મજા આવે સમજી જાય. એટલે આ ધંધો રાખવાનો, બાકી બધું ઠીક એ છે ને એ ધંધા ઉપર જ હાલવાનું. હાંડીએ બાંડીએ જા રચકો બચકો નાખવાનો, લીમડો બીમડો અને મજા કરવાની, બરાબર ને. એટલે પત્ર દેવા જાય ને એવા દેખાડો દો. તો આ આવેદનપત્ર નીકાળી દો અને એની ઉપર પગલાં જે જોઈએ એનું આવું જોયું ને ગમે અહીંયાથી આમ આદમી બરાબર કરે આ પત્ર દેવાનું નાન દે, પણ બીજા કેમ નહીં કરતા? આપણે ઓલા રાજુભાઈ છે ખોવાઈ ગયા. હવે નામ એને લેતા એટલો ડીઝલનો ભાવ સડી ગયો, તો ખાતરનો ભાવ સડી ગયો, ડીઝલ મળતું નથી તો એને નામ લેતા હે ને. રાજુભાઈ હવે ગોઈતા એને ધરતા આવે કે ખેડૂતનું કેમ કામ કરે, તો શું ખેડૂતનું કામ કરે હે? એ તો બધું ઠીક, ખેડૂતનું કામ શું કરશે? આ તો ડીઝલ ન મળતું કાંઈક બોલો ને. બીજું બધું ઠીક. આ ખેડૂત લાઈનમાં ઊભા છે એમ તો કહો કે ડીઝલ દો ગમે એમ કરીને. કાંઈ મોદીજીના ભાષણના હે ને હારીને હાય આ ન કરો. ડીઝલ છે ને ધીરજ રાખો ને આમ રાખો ને તેમ રાખો ને એ બધી વાત જવા દો. ડીઝલ છે કે નહીં એમ કહી દો ચોખ્ખું કે હમણાં ન થાવ એવું, થોડાક દી ખમો 15 દી એમ ચોખ્ખું કહી દેવાય. જતો ઘણો છે ને આમ છે ને તેમ છે ને પછી 2-3 રૂપિયા વધારે લઈને વેચો એ કરતા એને ચોખ્ખું બોલો કે 5 દી ખમો કે ભાઈ 10 દી ખમો, નક ભાઈ હાંઠિયા લઈ લો, બળદ હતા એ લઈ લો, બરાબર. અત્યારે હે ને એ બધા લઈ લો તો તમારો ધંધો હે ને ખેતી ચાલુ કરી દો ખેડૂત મિત્રો, બરાબર ને. એમ કહી દેવાય સાચું ને કે તમે ખેડૂત મિત્રો બધા હે ને સમજીને ધંધો હતો ને તમારે પહેલાં બળદનો એ ચાલુ કરી દો. બાકી ડીઝલ બીઝલ હમણાં વાઇટ ન જોતા, સાચું ને. અને આ થવું જોઈએ ડીઝલ હે ને આવું બાંધ જ હોવું જોઈએ. પહેલાં હતું ને એમને તો માણસને જિંદગી જીવવાની મજા આવે ને. 100 વર્ષ પૂરા કરે પાછા વર્ષ વ્યાજ આવે મને 50 વર્ષ નથી કાઢતા, બરાબર. ગાડીઓ લે 50 લાખની ગમે એમ કરીને, બરાબર. આડું નવરું શોખ ગમે ખોટું કરીને હે ને ગાડી લેવાની અને પૈસા જ્યાં ત્યાં ભટકાડે અને કંઈક ન ભટકાડે ને તો બીજાને ભટકાડે. બોલે હે ને કંઈક ઓછા કરે, આવું બધું કર્યા રાખે કે ન કરતા. ગમે એમ કરીને હે ને ગાયો ગામ પૈસા આપણું નામ હોવું જોઈએ એમ, બીજું કાંઈ નહીં. આપણું હે ને દુનિયામાં નામ હોવું જોઈએ, ડંકો વાગવો જોઈએ એમ કરીને હે ને. જો અત્યારે નગર ડમ્પર લે ને માટી હે ને ખોદીને 10 વર્ષ હે ને ખાડા કરી કે ન કરે. માટી જ્યાં હે ને ખેતી કરવાની એવી માટી નથી રહેવાતી કે હાલો ભાઈ આપણે ખેતીમાં નાખ્યું આપણે સાણી ખાતર ઓછું થોડીક માટી નાખી બીજી નવીન માટી નાખે ને તો કંઈ સારું થાય એવી છે રહેવા દીધી. બધું ખોદીને હે ને બધું હે ને જવા દીધું કારખાના ફેક્ટરીમાં. અને તો ભાઈ શું કે આ જે ખનિજ માફિયા છે ને એ બધું ખોદી જાય, પણ એમ ન કે આ બધા કારખાનાવાળા બધું બનાવીને પાછો આવે એવું ન કે પોલીસવાળા ન કે નેતા ન કે કોઈ ન કે કોઈ એમ ન કે. ખાલી એ જ કે ખનિજ માફિયા ખોદીને જવા દે. પણ આમાં એમ નહીં કે આ બધા છે ને ખનિજ માફિયા જ છે, કોઈને કીધા જેવું નથી કે ખોટું છે. પહેલાં જો સરખું હાલવા દે ને માપદંડ ધંધો સરખું કરીને તો બધાને ધંધો હાલે ને બધું. પણ એ કાંઈ નહીં, તમારે જેટલા ડમ્ફરના નાખો એટલે નાખ્યો સાનમાના અને હપ્તા સાનમાના દઈ દો અને કારખાનાવાળાને કાંઈ કહેવાનું નહીં. એના પાસે હપ્તા લઈ લેવાના, ચૂંટણી આવે ને ત્યારે પછી એનું હાલવા દેવાનું, એ કેમ કરવાનું. આવું બધું હાલ્યા રાખે સાચું ને મિત્રો. સારું તમને હાંડીએ મજા આવી ને. આ જો પહેલાંથી ને આવું કંઈક નેતા હોય ને તો જ મજા આવે.
કોંગ્રેસ વાળાને કે તમે હોત કંઈક બીજો આઈડિયો ઘડો બરાબર. પણ આ મોદીજીને હે ને ઊંઘ ન આવે છે ને એવું કરો ને તો જો કંઈક સુધરે જ ભલે તે હારું હાલો.